નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. સ્વામીની પાપ લીલાના સમાચાર સામે આવ્યા, જ્યાં સુરતના ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં લંપટ સ્વામીનો વિડીયો વાયરલ થયો છે. વિશ્વજીવન સ્વામીનો વિડીયો વાયરલ થતા ભક્તોમાં રોષ છે. 17 વર્ષીય કિશોર પાસે અશ્લીલ હરકત કરાવતો હોવાનો વિડીયો છે. 500 રૂપિયા આપીને હરકત કરાવતા હોવાનો આરોપ છે. સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિના સભ્યોનો વિરોધ છે. મહામંત્રી હસુ વાઘાણીએ પણ સ્વામીને લઈને પ્રહાર કર્યો છે. તો કિશોર વયના બાળકો પાસે ગંદી કરતૂત કરાવાય છે, તેનો વિડીયો વાયરલ થયો છે. તો સ્વામીની પાપ લીલા જોઈ શકો છો. એક કિશોર વયના બાળક પાસે ગંદી કરતૂત કરાવતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. જો કે આ સંપૂર્ણ વિડીયો તમે આપને નહીં બતાવી શકીએ, પરંતુ આ દ્રશ્યો અનેક વાતો કહી જાય છે. અનેક વખત આવી રીતે લંપટ સ્વામીઓના પાપ લીલાના વિડીયો અગાઉ પણ આવી ચૂક્યા છે અને ફરી એકવાર હવે ગઢડામાં સ્વામિનારાયણ મંદિરમાં લંપટ સ્વામીનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો આપ જોઈ શકો છો, જે હાલ વાયરલ થઈ રહ્યો છે. વિશ્વજીવન સ્વામીનો આ વિડીયો છે અને તેને લઈને ભક્તોમાં રોષ પણ છે. 17 વર્ષીય કિશોર પાસે અશ્લીલ હરકતો કરાવતો હોવાનો આ વિડીયો છે અને આ વિડીયોમાં જે ચહેરો દેખાય છે તે સ્વામીનો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી વિશ્વજીવન સ્વામીનો આ વિડીયો હોવાનું હાલ સામે આવ્યું છે. 500 રૂપિયા આપી હરકત કરાવતા હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. સાથે જ સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિના સભ્યોનો વિરોધ છે. મહામંત્રી હસુ વાઘાણીએ સ્વામીને લઈને પ્રહાર કર્યા છે. કિશોર વયના બાળકો પાસે ગંદી કરતૂત કરાવાય છે તેવો આરોપ લગાવવામાં આવ્યો છે. એક પછી એક સોશિયલ મીડિયાની અંદર જે સ્વામિનારાયણના સંપ્રદાયના જે સ્વામીઓ હોય છે તેના જે વિવાદ સામે આવતા હોય છે અને તેને લઈને લોકોમાં એક આક્રોશ પણ જોવા મળતો હોય છે. ત્યારે વધુ એક જે વિડીયો છે સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ થયો છે અને જે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે જે સ્વામિનારાયણના જે સ્વામી દ્વારા છે તે બાળકો પાસે જે ગંદુ જે કામ છે તે કરવામાં આવી રહ્યું છે. તો આપણી સાથે અશુભાઈ જે જોડાયા છે, જે સ્વામિનારાયણના જે સંપ્રદાયના જે રક્ષક સમિતિના જે છે પ્રમુખ છે. અશુભાઈ, કઈ રીતના વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા છે, કેટલી ખરાબ વાત કહી શકાય અને કઈ રીતે વિરોધ? આ ગઢડાના સ્વામી છે, 75 વર્ષની ઉંમરે પણ એને શરમ નથી આવતી, બાળકો પાસે આવા કૃત્ય કરાવે છે. 500 રૂપિયા દઈ અને એ છોકરાને બોલાવે અને છોકરા ગંદુ કામ છોકરા પાસે કરાવે, એને શરમ નથી આવતી? આ બધાને તો ઘરે જવું જોઈએ, નકર તો આ લોકોને પાકિસ્તાનના દરિયામાં ફેંકી દેવા જોઈએ. આ લોકોને આવા બધા ધંધા જ કરવા હોય તો આ સ્વામિનારાયણના સાધુ જ નથી, આ લંપટ બાવા છે. કોણ છે આ જે વિડીયોમાં દેખાય છે? શું આખી હકીકત કઈ રીતની જોવા મળી રહી છે? ગઢડાના વિશ્વજીવન સ્વામી છે, જે ચેરમેનની સાથે બેઠેલા છે, એની સાથે બેસનારા લોકો આવા ધંધા કરે છે. તો જે બે મિત્રો હોય આજુબાજુમાં બેસતા હોય, બે પાસે આ જ ધંધો હોય અને આ લોકો હળી મળીને આ જ ધંધો કરી રહ્યા છે. રોજ માટે સાચવારે પેપરની અંદર આવતું જ હોય છે કે આ બાવા ધંધા શું કરે છે. એક દિવસ આ આમ બોલે, એક દિવસ જમીન કૌભાંડ આવે, છલની નોટો આવે, સીડી કાંડ આવે, કેટલા ધંધા કરે આ બાવા. સ્વામિનારાયણના સંપ્રદાયની અંદર જ આવા બાવા ધંધા કરે છે. બાકી જે ગિરનારની અંદર ગુફાની અંદર જે સંતો સાધુ સંતો બેઠા છે એને વંદન કરવાને લાયક છે, બાકી આ બધા તો નફટો છે. શું વિડીયો જે છે તે વિડીયો હમણાં વાયરલ થયા છે? વિડીયોની અંદર એક કિશોર બાળક બી દેખાઈ રહ્યો છે. હા, એ બાળકની સાથે જ તે ખરાબ કામ કરે છે. મારે કેમ બોલવું યાર જાહેર મીડિયાની અંદર? આવું બોલી પણ ના શકાય. આવું ધંધો 75 વર્ષનો ભાભો છે. આ સાધુ તો હું કહેતો જ નથી. 90% સંપ્રદાયની અંદર આવા બાવા પેધી ગયા છે અને ધંધો જ આ કરે છે. અઠવાડિયે 10 દિવસે 15 દિવસે પેપરમાં આવ્યું જ હોય સ્વામિનારાયણના બાવાનું. આ લોકો કલંકિત કરી રહ્યા છે સંપ્રદાયને, સ્વામિનારાયણના સાધુ. વિરોધ નોંધાવી રહ્યા છો હવે તમે? અમે આનો ઉગ્ર આંદોલન કરશું અને આ લોકોને સંપ્રદાયમાંથી કાઢી મૂકશું. અને જે પ્રાઇવેટ સંસ્થાઓ કરીને બેઠા છે ત્યાં ગુરુકુળમાં છોકરા પાસે આવા ધંધા કરાવે છે. શું કેવું છે? એક તમે પણ સ્વામિનારાયણ ધર્મને જે માનો છો, આ સ્વામીઓના જે વિડીયો આવી રહ્યા છે કઈ રીતે જોઈ રહ્યા છો? આ સાધુ નથી, આ એક લંપટ પ્રકારના તમે ન ભોગવવાનું સંસારની અંદર જે આ લોકો આપણે ભોગવી એની કરતાં પણ આ વૈભવશાળી આ જીવન જીવી રહ્યા છે. આ એક સાધુના નામે શેતાનો કહેવાય. જેમ એનું સાધુ થાય પહેરીને ધોતિયું કે ભગવું કપડું પહેરીને એના ન દેખાડવાના ધંધા, એ પોતાની મન ફાવે એ પબ્લિકના પૈસાને મોજ કરવાની, સત્તાની ભોગવવાની વાતો કરે. નિવેદનો પણ એક પછી એક જે સામે આવતા હોય છે અલગ અલગ ધર્મોને લઈને, તેને કઈ રીતે જોઈ રહ્યા છો? નિવેદનોનો એવો ટીપા છે કે આ લોકો માત્ર ને માત્ર પોતાની મનસ્વી બુદ્ધિ કરીને, પોતાનો બુદ્ધિનો ઉપયોગ કરીને ગામના જે પબ્લિકના પૈસાનો હોય ગેરવ્યાજબી ઊભી કરીને અને પોતાની પ્રાઇવેટ સંસ્થા ઊભી કરે છે. તેના કારણે આ પ્રવૃત્તિઓ બને છે.
જે રીતે અહીંયા જે રીતે સ્વામિનારાયણ સિદ્ધ હિત રક્ષક સમિતિના જે ચેરમેન છે જે હસુભાઈ તેમના દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જે વિડીયોની અંદર જે કિશોર સાથે જે ગંદુ કામ કરવામાં આવે છે તેને લઈને આવનારા દિવસોની અંદર ઉગ્ર વિરોધ પણ કરવામાં આવશે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો જે પ્રમાણે આખો વિવાદ હાલ સામે આવ્યો છે, આપણી સાથે જોડાયેલા છે સંત સમાજના અગ્રણી જ્યોતિર્નાથ મહારાજ. આપનું સ્વાગત છે સ્વામીજી TV9 પર. જે પ્રમાણે હાલ સ્વામિનારાયણ સંપ્રદાયના એક જે સંત છે તેમનો વિડીયો વાયરલ થયો છે. અશ્લીલ હરકત એક કિશોર વયના બાળક પાસે કરાવાય છે તેવો વિડીયો છે. આપની પહેલી પ્રતિક્રિયા? જો એક વાત કહું કે પહેલા તો આ લોકો હંમેશા હવસખોર છે, આ કેસ નથી, પણ આ કેમ થાય છે એ મોટો પ્રશ્ન ઉભો થાય. વારંવાર બનાવો છે, પણ મૂળભૂત વાત એવી છે કે આવા બનાવો થતા જ થાય છે. અને હસુભાઈ કહેતા હતા કે અમારો વિરોધ છે, એવું ના ચાલે, બધાએ બહિષ્કાર કરવો. આ જગતની અંદર બધાએ રોડ પર ઉતરી પડવું પડશે, કારણ કે આવા લોકોનો આપણે બહિષ્કાર કરવો પડશે. ત્યાં જવાનું નહીં, એમને દાન નહીં આપવાનું, એમને બંધ કરો. કારણ કે આવી કૃત્ય તમે બાળ માણસ પર કેટલી મોટી અસર થશે. અને આ કોઈના જીવ સાથે ખેલવું, કોઈના આ રમત લાગે છે, કોઈની જમીન હડપ કરી લેવી, ગમે તે બોલવું, ગમે તેવા નિવેદનો આપવા, આ એક શું કરવા માંગે સમજ નથી પડતી. આ ભોગ વિલાસની અંદર જાગતા બનેલા લોકોને ક્યાંક ને ક્યાંકથી રક્ષણ પૂરું પડે છે એવું મારું માનવું છે. અને તે હવે જો તમે વિચાર કરો તો સરકાર આવા 15 આરોપીને હજુ ધરપકડ નથી કરી શકતી છેલ્લા વર્ષની અંદર. 1 વર્ષમાં 15 આરોપી છે, તેમાં બળાત્કાર ને કુકર્મના આરોપીના જ નામ લઉં છું, જમીનોના દલાલોની વાત નથી કરતો. એમની ધરપકડો થવી જોઈએ, એમની પર એક્શન લેવા જોઈએ, અને ત્યારે જ આ આગળની કાર્યવાહી થાય ને તો જ આ લોકોને એક ડર પેસે. બાકી આ ચાલુ છે. મહારાજ, જે પ્રમાણે એક બાદ એક સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદ સામે આવે છે, ક્યાંક આપણે હનુમાનજીની છબીમાં ફેરફારની સામે આવ્યું, ક્યાંક સંબોધનમાં વિવાદિત સંબોધન થાય છે, આવા વિડીયો પણ સામે આવે છે. સંત સમાજની શું માંગ છે, શું કાર્યવાહી થવી જોઈએ? અમે તો એમ કહીએ છીએ કે કડક હાથે કાર્યવાહી થવી જોઈએ. પહેલા તો અમે સનાતનમાં એ લોકોને ગણવા પણ તૈયાર નથી. એ લોકો પોતાની જાતને સનાતની કહીને હંમેશા કોમી વૈમનસ્ય ઊભું થાય કે લોકોમાં એક ખોટો મેસેજ જાય એવું કરી રહ્યા છે. કારણ કે સંસ્કૃતિને નાશ કરવી, સનાતનની પદ્ધતિઓને તોડવી એમનો વિષય થઈ ગયો છે. તમે તમારા ઘનશ્યામ પાંડેને ભગવાન બનાવો તેની સામે મને કોઈ વાંધો નથી, પણ તમે શું કામ સનાતનના ભગવાનનો ઉપયોગ કરો છો? કોઈક જગ્યાએ હનુમાનજીને દાસ બનાવી દેવામાં, કોઈક જગ્યાએ લક્ષ્મીજીને દાસ બનાવી દેવામાં, કોઈક જગ્યાએ બ્રહ્મા વિષ્ણુ મહેશને દાસ બનાવવામાં આવે. તમે સાબિત શું કરવા માંગો છો? આજે સમાજની અંદર તમે ખોટા રીતે સમાજને લઈ જઈ રહ્યા છો. તમારી પર સાધુ સમાજનો તો ક્લિયર બહિષ્કાર ચાલુ થઈ ગયેલો છે. હવે હું એક જ કહું કે સમાજે પણ આનો બહિષ્કાર કરવો જોઈએ. અને જ્યારે બીજી કાયદાકીય વાત છે તો આવતીકાલે તમને નવા સમાચાર જણાવીશું અમે. બિલકુલ બિલકુલ. જ્યોતિર્નાથ મહારાજ, આપ જોડાયા TV9 સાથે, તે બદલ આભાર. તો આ હતા જ્યોતિર્નાથ બાપુ, જેમનું સ્પષ્ટ કહ્યું છે કે આવનારા સમયમાં કાર્યવાહી પણ થવી જોઈએ, માંગ પણ કરવામાં આવી છે. અને આગળ સાધુ સંત સમાજ તરફથી શું પગલાં લેવાય છે તેને લઈને તેમણે જણાવ્યું કે આવનારા સમયમાં તે પણ જાણવા મળશે. પરંતુ આ વિડીયો, અશ્લીલ વિડીયો એક વાયરલ થયો છે, જેમાં 500 રૂપિયા આપી એક કિશોર વયના બાળક સાથે અશ્લીલ હરકતો કરાવતા હોય તેવા આ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ કહેવાને લાયક ન હોય તે સ્વામીનો હાલ વિડીયો વાયરલ થયો છે. તો આ જોઈ શકો છો, ગઢડા સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વિડીયો છે. અને આ સ્વામી જે વિશ્વજીવન સ્વામી તરીકે ઓળખાય છે, અને હરિચરણ સ્વામીનો પણ અગાઉનો પણ વિડીયો છે. આ 2 દ્રશ્યો આપ જોઈ શકો છો. આ 2 દ્રશ્યો થોડા દિવસ પહેલાનો જ આ એક બીજો વિડીયો છે હરિચરણ સ્વામીનો, જે પણ અશ્લીલ હરકતો કરતા હતા, અને આખો આ વિડીયો તે કેમેરામાં કેદ થયો હતો. અને માત્ર 2 દિવસની અંદર બીજો એક વિડીયો, જેમાં વિશ્વજીવન સ્વામી, આ બંને સ્વામી જે સ્વામિનારાયણ સંપ્રદાયના આપણે કહી શકાય, આ બંને સ્વામીઓના વિડીયો વાયરલ થયા છે. અને આ પહેલાં પણ અનેક આવી ઘટનાઓ બની ચૂકી છે, અનેક આવા વાયરલ વિડીયો સામે આવ્યા છે, અનેક વખત આવા વિવાદો સ્વામિનારાયણ સંપ્રદાયના અગાઉ પણ છેડાયેલા છે. એટલા માટે જ ક્યાંક ને ક્યાંક હિન્દુ સમાજના જે સંતો છે તે રોષે ભરાયેલા હોય છે, અને કડકમાં કડક કાર્યવાહી થાય તેની માંગ કરી રહ્યા છે.